हेलो गाइस, गुड मॉर्निंग। जय माता मित्रों। जो તમને એક નવી રસમ બતાવું પહેલાં તો રસમ પૂર્ણ કરીએ ચા પીતા જો એ રસમ નવી છે જો અરે કઈ રસમ ક્યાં લે એવું તો જો ગાઈસ ઝરમર જા રહ્યો અશોકની એક સરોરી ઉપર આવી હતી કા શેરી શેરી આવ્યો તો તે ગાઈસ ભેલો હોઈ ગયો આપણે અલે આ તો જાગ છે મુકો હોઈ ગયો તાણ તું તો જાગ બેટા હાલે તો ગાઈસ જો વેલા વેલા ભયાનું રાધે રાધે અશોક ચાબા પી લીધી અમને તો આલી જ નહીં તમે ગુડ મોર્નિંગ તો ચાબા પીને ગાઈસ આપણે વિડીયો થોડો લેટ બનાવ્યો ચંગાજ તો વરસાદ થોડો આવતો હતો હું નાહી ગયો તો દૂધ લઈને એટલે વિડીયો બનાવી રહ્યો આવી ચા પીને તત નાહી જ ગયો તો ચા પી લીધો ચા પીને તત તારે રસમ કરી નાખી ઝરમર ઝરમર ઝરવાનો તો ગાઈસ આપણે એ રસમ પટાવી દીધી હતા વહેલા અને અમારા ભત્રીજો હોય બેહર્યો છે ને અમારા ડબુરીઓ ભત્રીજાને પાણી કેમ ભરવા જવું છું ગયા તો પહેલાં તો ચલો ગાઈસ આપણે મળીએ હમણાં ચા પાછી મેળવી લેવાની છે ચંકા આજ તો ચા સવારે પેટ મજા નથી જતા હોતે ઉષાને લેતી જા તો ગાઈસ મંદિર દર્શન કરવા જવાનું છે ભયાનાજી તો हो गया ले हो गया तो रोटलो भाग्यो वंगावा माटे रोटली जो बच्चा बना आ बधाई થાય ડુંગળી કાપવાની અને બહાર તો જો વરસાદ ચાલુ વારાનો વરસાદ ચાલુ થયો વાસ્તવ હવે તો રોટલી ખાધી હતી જો બચ્ચા નાસ્તો થાય હવે સવારે ચાનો વિડીયો નતો બનાવીને કરતા રહ્યો આવો બનાવ્યો પણ આપણે ટાઈમ સામે લાય 10 વાગે સવારે 100 વાગે અને હરાતે નહીં જબરદસ્ત નાસ્તો બની દીધો તો ચલો આપણે હવે નાસ્તો કરી દેતા આપણે જો ચા બા પીને કમ્પ્લીટ પાલી ગયા બધું કોમ પાલી ગયા રહે અને બસ શાકભાજી વટાવી છે આ બધું શાકભાજી વટાવી છે આ બધે એનું કરતો હતો તને અને અમારા સોરી સાડ નાખીને આવી જઈ નાગી પૂંગી તારે આ બધું બેહરે ગઈ ક્યાં બેહરી ભૈલો હોઈ ગયો ભયો હોઈ ગયો અને આ બધું અમારે ઢબુરિયા છે બે રહી છે જો અને જો ગાઈસ વરસાદ રહી ગયો મસ્ત ને બચેલો મસ્ત કોરો કાઢી ને સરકો થોડો થોડો નીકળે છે અને અમારે ખાલી અરે કઈ મેં ગાવા છે ને એક દિવસ અરે વરસાદ ચાલુ હોય તો અરે ઓટો મારા હો ગયા એટલે પેલી લોગરા લઈને આડી ગાઈસ આપણે ઘૂમવા જવું છે એક થાળી આપણે બાકી મેં લઈ રાતે તે લઈને જવું છું ગામમાં અને આ બાદ શાકનો રોટલા થાય છે બહાર જોતા આવીએ શાક વાટી ત્યારે ગાઈસ અને બહાર જઈએ હું તો આ બધું શાકનો રોટલીઓ બનવાની તૈયારી છે અમે ગામમાં જઈએ શું કેવું છે તો ચલો ગાઈસ આપણે ગામમાં નિવેદ સરાઈ જઈએ થારી કરીને પાછા આપણે થારી કરવા આવી ગયા છીએ અમે શરદીમાં અમારું જૂનું ઘર કહેવામાં આવે સારી તો ચલો મંદિરમાં જઈએ દર્શન કરાવી દીધો હવે ચલો આપણે દીવો પર દઈએ થારી કરી દઈએ આપણે થારી કરીને હવે હેડ દેશે ચલો અરે બહાર નીકળી જશે તો આપણે જઈએ હવે બહાર હવે ઘરે જઈએ બાઇક લઈને હેડ્યું છે ને આપણે હેડ્યું ગયો તો ચલો ગાઈસ ઘરે જઈએ આપણે ઘરે હો ગયો અને અમારે સોરીએ બધું જેન તે બધું ખોતા એ ગાઈસ ભટા બહાર લઈ જાય છે મોય લાવે છે ભર આવે છે ભરાવા પડી જાવ ભરાઈ જા મૂકી દે એ ગાઈસ બે બાજુ ભરા છે હાય જો હડો તો ગાઈસ રે ભટા ભરે ને હવે નાખી બહાર તો ચલો ખાવું સાજુ જો ગાઈસ આપણે ફાઇનલી હવે ખા બે જશે સાસ કાઢી નાખી વાટકામાં ને બસ શાક કાઢી નાખી હવે રોટલી છે હો ગયા ભાઈઓ
ભાઈઓ ખોરામાં ઊંઘી રહ્યા છે. મમ્મી બેહી હ, ઉષા બેહી હ, અને અમારે ગ્વાડી ગ્વાડી હા અમારે કે હું પીયો નામ છે બેટા. પીલો કોતાનું બોલવાનું પીલે ના નહીં ખાઓ. તો ચલો ગાઈઝ આપણે ખાઈ લઈએ. ખાઈ ભાઈ હોતી શાક ખાવું છે. હા કાજી હા એવું શાક હોય. જો ગાઈઝ વરસાદ રહી ગયો છે એટલે વહેલા થોડા ખાઈ લઈએ. ચલો ખાઈને મળીએ. શું કે બેટા મેં ખાઈ લીધું. ખાઈને તો બધા બે રહ્યા. જો અમે પહેલો હુઈ રહ્યો કોણ જો બને તો વરસાદે બંધ થઈ ગયો. મંદિર આવી જાય છે. આપણે મંદિર દર્શન કરે છે. અરે મોટા વાળીઓ તો ચલો મળીએ. બધું આવી એટલા જો કંકી યાર આપણે મંદિર જઈને આવી ગયા. મંદિર જઈને આવીને હવે બાઇક ધોઈએ છીએ. જો અશોકની બે વરસાદમાં પલળી જાય ને તો ધોઈએ છીએ. ચલો ધોઈ કાઢીએ ને તો મળીએ. એટલો બધો ત્યાં ઉભો રહે હું હા પાછ જાઉં તો કાંઈ ચલો મળીએ. હાલ બાઇક ધોઈ કાઢીએ પહેલાં. હવે તો ભાઈ રમાડું ભાઈ તો હવે રમી જાય છે. હા અહીંયા પપ્પા ભાઈ રમી જોઈએ રમાડતું જુઓ. ગાઈઝ આપણે મહારાજને કીધું હ કે નોમ છે ને વીરો તો સારું હોય તો કોમેન્ટ કરજો. તો હોય શંકા વીરો નોમ આપણા મહારાજને આપ્યું છે તો કોમેન્ટ કરીને જણાવજો. રમી જાય ના બતા વીરો નોમ આલીશ કે બા ભાઈ કે વીરો. તો ચા બનાવીએ તો હવે ચા પીવીએ. ના બતા રમી ત્યાં ચા પીવાની યસ ત્યાં ભાઈ રમાડો હું ચા પી લઉં. હા એટલે કે ચા પી લે હું ભાઈ રમાડું. હા મારે તો પ્લાન બોલા માલે ના કઈ મારા વીરો વીરો વીર ના બતાવો પેલા કુડીઓ મૂંઘાડ્યો તે રમો એટલું હતું જ નહીં ને શું જોયા બસ ખાબે એ રીતે સાસ લીધી અને આપણે શાક લીધું. જો અત્યારે તો કઢી ખીચડી બનાવીએ. ખીચડી બનાવીએ પણ આપણે કઢી નહીં ખાતા શાક ખાઈએ છીએ. જો એ એકલી સાસ તો ચલો ખાઈ લેતા ને હવે રોટલી તો ચલો આપણે ખાઈ લેતા ને હવે આપણે ખાઈ લીધું. ખાઈને હવે બેસીએ છીએ. જો બધું વાહનને એવું કરી દીધું અને આ બધા ભાઈને પૂરું છે. અને કહો ગોધુંને પાથરવું છે તો ગોધુંને પાથરી દઈએ આપણે. હેલો ગાઈસ તો આપણે તો ઊંઘવા તૈયારી કરી નાખી છે. જમવા તો ભૂલી જાઓ બરોબર. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી. જય રોમા પીર. અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય રોમા પીર.